બરાબર ગરમ થઈ ગઈ છે. રાખ. ને જો આની શું જરૂર હતી? તને રાહત રહે ને. જો હમણાં તને 3-4 દિવસ સુધી તારે કોઈ કામકાજ કરવાના થતા નથી. બધા કામકાજ છે ને ભાભીને કહી દઈશું. બધા કામકાજ ભાભી બતાવી દેશે. અને તને જો માથું દુખતું હોય કે કંઈ જરા એવું લાગે ને મને કહેજે. તું છે ને બધી વાતની ચિંતા છોડી દે અને માત્ર ને માત્ર તારે છે ને 3-4 દિવસ તારામાં ધ્યાન આપવાનું છે. બીજા જેને જે કરવું હોય ભલે કરતા. આ તમે છો ને, તમારે ચિંતાની કાંઈ વાત નથી. ભાભી, ભાભી એને મજા જેવું નથી. લેડીઝ પ્રોબ્લેમ છે એટલે સેવા કરાય એમાં કઈ વાંધો નહીં. પ્રેમ લગ્નમાં આવું બહુ હોય કા? એમ લગ્નમાં જ શું કામ? બધા લગ્નમાં આવું હોવું જ જોઈએ. મતલબ કે 2-3 દિવસ જો પુરુષ સ્ત્રીનું ધ્યાન રાખે તેમાં શું ખોટું છે? બધા લગ્નમાં આવું જ હોય? હા, તમારા ભાઈ અને મારા ક્યાં પ્રેમ લગ્ન હતા? હા, તો તમારો ભાઈ તમારી સેવા નથી કરતા કઈ? એ ભાઈની માનસિકતા છે. બાકી સમજીને 2-4 દિવસ માટે હરેક પુરુષ હોય, હું તો કહું 2-4 દિવસ જ નહીં, બાકી એવો જ બોન્ડ રાખવો જોઈએ કે જેથી કરીને સ્ત્રી અને પુરુષ બંને એક સમાન રહી શકે. પણ તમે તો આ બહુ વધારે પડતી સેવા કરતા હતા. કેમ? માથું દબાવતા હતા. હા, હવે પગે દબાવશો ને તમે? હા, રસોઈ તમે કરતા હશો ને? એને તો આ બેડ ઉપરથી ને નીચે પગ નહીં મૂકવા દેતા હું નહીં. ભાભી, હા તમે શું બોલો છો? જોઉં છું એ બોલું છું. કેવા ભાગ્યશાળી હે તમે બે. અને મારા નસીબ જુઓ ને. હા, મારે પ્રેમ લગ્ન કરવાની જરૂર હતી. કોઈ ખારો છોકરો એવો ગોતી લીધો હોત ને મારી સેવા કરે એવો, પણ મારા નસીબ સંભળાણા. એ કેવા વિચાર કરો છો તમે? અરે તમે જે વિચારો છો એવું કંઈ છે નહીં, પણ છતાંય હું બસ એક સપોર્ટિવ હસબન્ડ બનવાની કોશિશ કરું છું કે આવી તકલીફ છે તો એમાં હું એની તકલીફને સમજું. હા જુઓ ને, આ મહિના પહેલાં મને જ્યારે તાવ આવ્યો હતો અને બહુ ચક્કર આવતા હતા ત્યારે આખી રાત જાગીને સેવા કોણે કરી હતી? મારી પત્નીએ જ ને. તો જ્યારે હવે એને મજા જેવું નથી તો એઝ અ હસબન્ડ હું એના માટે કંઈ કરું છું તો શું થઈ ગયું? તમારી પત્નીએ સેવા કરી તો મેં દ્રશ્ય નથી જોયું, પણ અત્યારે તમે સેવા કરો છો ને બરોબરનું દ્રશ્ય જોયું છે. તો ખુશ થયા ને તમે? હા, ખુશ પણ છું અને ના ખુશ પણ છું. ખબર નથી પડતી મને કઈ. લે એમાં નાખુશ થયા જેવું શું છે? જો તમે મમ્મીને આ વિશે વાત નહીં કરતા બની શકે તો, કારણ કે મમ્મીના વિચારો જરા જૂના જમાનાના છે. એ આવા બધામાં કંઈ માનશે નહીં અને એમ કહે છે કે આ 2-5 દિવસ હોય ત્યારે સ્ત્રી એ અપવિત્ર કહેવાય, એની નજીક ન જવું જોઈએ. એટલે આ જ્યારથી ને લગ્ન કરીને આવી છે આ ઘરમાં, એટલે કે પ્રેમ લગ્ન ભાગીને આવી છે ને, એટલે ત્યારથી તમે એની સેવા કરતા હશો ને. આ સમયમાં મને તો ખબર આજે પડી, એ અચાનક આવી એટલે તમે બાયણું બંધ કરતા ભૂલી ગયા હશો. હા, મિસ્ટેક થઈ ગઈ. હું આ પાણીનું પાઉચ ગરમ કરતો હતો એમાં. કરો સેવા કરો. હું જાઉં છું. બરોબરની સેવા કરશું. ભાભી, એવું કાંઈ નથી. તમે સમજો છો એવું કાંઈ નથી. તો કેવું છે? તમે જે સમજો છો એવું જ છે, વાંધો નહીં. હા, પ્રેમ લગ્ન છે. ભાભી, હા તમે તે શું છે? હા, ભાભીને નહીં સારું લાગ્યું હોય. પણ હું ક્યાં કંઈ ખોટું કરી રહ્યો છું? જે એમને દેખાણું છે એ મેં એની સાથે ચર્ચા કરી. તું છે ને તારામાં ધ્યાન આપ. હા, બીજા બધા વિચારો નહીં કર. ઘરની આટલી બધી સફાઈ બધી છે ને મારે જ કરવી પડે છે. આ બે વહુઓ હોવા છતાં પણ નાની તો કંઈ કરતી જ નથી, બેસી જ રહી છે. નાની નહીં કરે, નાની કોઈ કામ નહીં કરે. સપના છોડી દો. પ્રેમ લગ્ન કર્યા. એ જ તો તકલીફ છે.
કેટલી ના પાડી હતી મેં દેવાંગને કે ભાઈ પ્રેમ લગ્ન ન કર પણ મારી વાત માને ત્યારે ને. નહીં માને. હવે દેવાંગભાઈ છે ને તમારી એકય વાત નહીં માને. શું કામ પૂછો તો કહો. હા તો હું નહીં પૂછું તો પણ તમે કહેવાના તો છો જ, તો કહી દો ને શું કામ. તમને હરખ તો છે કા ઘણી જાણવાનો. આ ખબર છે અત્યારે હું શું જોઈને આવી છું ખબર છે તમને? શું જોઈને આવ્યા? આ ધારા મેડમ હા બેડ ઉપર આરામથી સૂતા હતા, દેવાંગભાઈનું માથું દબાવતા હતા, પછી ઓલા ગરમ પાણીની કોથળી આવે ને હા. એ પેટ ઉપર હતી. આટલું બધું કામ કરાવે છે મારા છોકરા પાસે? આ તો કોણ જાણે, કોને ખબર આ કે દિવસની કામ કરાવતી હશે. આ તો દરવાજો ખુલ્લો હતો ને તો અચાનક મારે કામ હતું એટલે હું જતી રહી એમને. ત્યાં તો મેં હાવ સરસ મજાનું દ્રશ્ય જોયું કે બૈરીની સેવા કરે ઘરવાળો. હા કોઈ દી તમારા દીકરાએ સેવા કરી મારી? હા એક દિવસ તાવ આવ્યો હોય ને તોય જવાબ નહીં દેતા. 17 વખત તો કેવું પડે મને દવાખાને લઈ જાઓ, ત્યારે તો દવાખાને લઈ જાય. કામ કરવાની તો દૂરની વાત રહી. તમારા સસરાએ પણ કોઈ દિવસ મારી સેવા નથી કરી. તો હવે શું કરવાનું? હા દેવાંગભાઈ છે ને પેલો ઓલીનો ગુલામ થઈ જાય. હા ને પાછા વાળો હવે. અરે થઈ જશે, શું થઈ ગયો છે? મમ્મી આ તમે બોલો છો? કેવા તમે સ્ટ્રીટ છો? હા મને તો કોઈ દિવસ આવું ના કીધું. હા મારી ઉપર તો હુકમ ઉપર હુકમ ચલાવતા હતા. કોઈ વાત મારી ચાલવા નહોતા દેતા ને અહીંયા હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું, આ બધું જોયા રાખવાનું. આ તમારાથી સહન કેમ થાય? તમે એના સાસુ છો, સાસુ. મને ખબર છે હું એની સાસુ છું. હવે હું એનું સાસુપણું બતાવીશ મારું. જોયા કરતું હું શું કરું છું તે. હવે આ પ્રેમ લગ્ન કરે ને એના આ જ વાંધા. તમને તે દિવસે જ કહેતી હતી કે આ ભગાડીને લઈ આવ્યા છે ને તે દિવસે કહેતી હતી કે આને કાઢો ઘરની બહાર. 9 મહિના હવે એ લગ્ન કરીને લઈ આવ્યો તો પછી મારાથી કાઢી થોડી મુકાય એને? તો રાખો. મારીને કાઢી મુકાય. શું વાત કરો છો તમે? દીકરો છે મારો, એમ કઈ થોડી કાઢી મુકાય એને? દીકરાને નહોતી કહેતી ઘરની બહાર કાઢવાની, ઓલીને કહેતી. દીકરો માને છે મારી વાત? માનતો હોતે તો એ પ્રેમ લગ્ન કરતે ને, પણ કર્યા એને લગ્ન ને લઈ આવ્યો પેલી છોકરીને. હવે માને ને એવું કંઈક કરો, નકર દીકરો જાશે હાથની બહાર. ખબર નહીં પડે. હજી કહું છું મમ્મી સુધરી જાઓ તમે. અરે સુધરી જાવ એટલે મેં શું કર્યું? ના તમે કાંઈ નથી કહ્યું, પણ છે ને પેલી ઓલીને બહાર કાઢો, નકર આપણો દેવાંગ બિચારો પીસાઈને છે ને સાવ દુબળો થઈ જશે. બહાર તો નહીં કાઢું, પણ કંઈક એવું કરવું પડશે આપણે કે જેની લીધે છે ને ત્રાસીને પોતે જ ચાલી જાય. હા મમ્મી એને એવો ત્રાસ આપજો કે છે ને એ અહીંયા રહેવા માટે છે ને નહીં પણ ઘર છોડવા માટે મજબૂર થઈ જાય. તો તું જ કે ને કયો ત્રાસ આપી શકાય? હું તો ખાલી તમને સલાહ આપું છું, એનો આઈડિયો તમારે લેવાનો છે. તારી પાસે વધારે હોય છે એટલે તું જા. લાગી જશે પણ હવે સામેની તો દૂર રાખો. આ એમ કરો ને આ બધા કામમાં છે ને એને કટકટ કરી રાખવાનું. સારું કામ કર્યું હોય ને તો એ છે ને એમ જ કહેવાનું કે તું આ નથી કરતી તે નથી કરતી. પછી છે ને દેવાંગભાઈ આવે ને એટલે ચડામણી કરવાની એમ. હા સમજાણું? આ વાત બરાબર છે તારી. હવે આપણે કામ શરૂ કરી બાકી દઈએ. છે ને મમ્મી આ પ્રેમ લગ્ન કર્યા હોય ને એનો ભરોસો નહીં. આ કાલ સવારે છે ને આપણને ઘરની બહાર કાઢશે ને આ બધું છે ને પોતાના નામે કરી લે. ના એવું નથી કરાવવું. હું આઈડિયા વિચારું છું કંઈ. હા ધ્યાન રાખજો. હો હા તો તમે મારા સાસુ છો ને, સાસુની માં છું ને એટલે હું જાઉં નીચે. લાવ હું માડી નાખું, તમે જાઓ. જો મારી વાત સાંભળતે મેં કહ્યું હતું એ પ્રમાણે ખાવાનું તો ખાધું છે ને? હા, અને કોઈ બીજા કામકાજમાં ધ્યાન નહીં લગાવતી. આરામ એટલે આરામ જ. હા હવે બકા હું સમજુ છું ને એટલે તો કહું છું. 2 દિવસ આરામ કરી લે તો શું ફરક પડવાનો છે? અને ઘરના કામકાજ કરવા માટે ભાભી છે ને, મમ્મી કરી લેશે. અને પેલી મેં તને કહ્યું હતું કે વધારે દુખાવો થાય તો ટેબ્લેટ્સ મૂકી છે. હા ઓકે હા ઠીક છે, સારું ચાલ હવે મારું કામ છે, હું મારું કામ બતાવું. હા ઓકે
ચલ બાય, લવ યુ. હા, ટેક કેર. આ શું કરે છે ભાઈ? સહી યાર. મોટા ભાઈ વાત કરતો હતો મારી વાઈફ સાથે. અરે પણ આવી રીતે તો કોણ વાત કરતું છે? મને તો બોલતા પણ શરમ આવે છે. પણ હવે મેં એવી બધી વાતોમાં આપણે માથા ન મારવાના હોય. આટલી બધી ચિંતા હારી નહીં ભાઈ. ભાઈ એમાં ક્યાં મેં કંઈ ખોટું કર્યું છે? ભાઈ હવે અત્યારે તકલીફના સમયમાં છે, લેડીઝ પ્રોબ્લેમ થયો છે એટલે હું એની હેલ્પ કરું છું. એટલે તારી ઘરવાળી એક જ લેડીઝ પ્રોબ્લેમમાં આવે છે? આ મારી ઘરવાળી નહીં આવતી હોય? હે, અમે તો ક્યારેય એને આ ફોન કરીને આમ કાલાવાલા ન કર્યા કે હા તું ફલાણું કરી નાખજે, ટીકડું કરી નાખજે. જો ભાઈ આવું બધું ન કરવાનું હોય. આ બધું કરે ને એને બાયડીનો ગુલામ કહેવાય. આમ લટુડા પટુડા નહીં કરવાના બહુ. આ કામમાં ધ્યાન દો. ભાઈ તમે કઈ વાતને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ રહ્યા છો? અરે અત્યારના સમયમાં એને બિચારીને આમ એકલું એકલું ફીલ ના થાય એટલા માટે વારા ઘડીએ ફોન કરું છું. તો એમાં શું ખોટું છે? અરે પણ આ બધી આ બૈરાના પ્રોબ્લેમ છે એ લોકો સંભાળી લે. એને તારી જરૂર ન હોય કે તું એને બધી શિખામણ દે, એને ખબર ન હોય એમ સમજે તું? છતાંય તે કોઈ ચોક્કસ કારણોસર આપણે જો એની કેર કરીએ તો એને ગમતું હોય તો કેર કરવામાં વાંધો શું છે? ને હું તો કહું છું કે તમે કહ્યું ને કે આવી પ્રોબ્લેમ ભાભીને પણ થાય છે, તો ત્યારે તમે પણ ભાભી માટે કાળજી રાખતા શીખો. ઓ ભાઈ, આ હું તારી ઘોડે છે ને આ બૈરીનો ગુલામ નથી. એની જ્યારે જ્યારે પ્રોબ્લેમમાં થાય ત્યારે લટુડા પોટુડા કરતો એને કાલાવાલા કરું ને ફલાણું ઢીકડું પોટડું બકુડા ને ફકુડા. અરે હાવ કેવો માણસ છે તું. પાછો તો છેલ્લે છેલ્લે તો પાછો ફોનમાં કે આઈ લવ યુ. અહીંયા બેઠો આવડો મોટો દેખાતો નથી તને? ભાઈ મેં કંઈ ખોટું નથી કર્યું. અને આમ પણ આ સમયમાં જો પત્ની માટે થઈને મારી પાસે થોડો ઘણો પણ સમય ના હોય ને તો હકીકતમાં પુરુષની જાત કહેવાને લાયક નથી આપણે. વાહ, આ જાણે બૈરી તો તમારે એકને જ છે. અમે તો વાંઢા છીએ. ભાભીની પણ આશાઓ છે, પણ તે અમે એ આશાને ક્યારેય જોઈ જ નથી. હા, આજે ભાભી આવ્યા હતા અમારા રૂમમાં અને આવીને એણે પણ આ બધું દ્રશ્ય જોયું ને ત્યારે એમણે પણ કહ્યું કે કાશ મારા પણ પ્રેમ લગ્ન થયા હોત અને તારા મોટા ભાઈ મને પણ આવી જ રીતના પ્રેમથી રાખતા હોત અને મારી સેવા કરતા હોત. બસ બસ, હવે આ બધા છે ને આ વેવલા વેળા બંધ કરો અને ધંધામાં ધ્યાન આપો. છોટી ગયા શેફ, બાયડીના ગુલામ. કામ કરો હાલો. ઓહો હો 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 હો, વાહ, આમ કઈ આરામથી બેઠા છો ને? ઊભા થો ઊભા થો ઊભા થો. આમ 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 કશું જ કરવાનું કામ નથી તમારાથી. વાહ, બા બા કઈ નહીં, ઘરમાં કામ નથી થતું તમારાથી? હા, કોણ કરશે બધા કામ? કોણ કરશે કામ બધા? વાહ, આ કામ ધંધાય થઈ ગયા છે. અને મને પેટમાં દુખતું હતું ને એટલે થોડીક વાર સૂતી હતી. આ તમને તો ખબર છે ને, આજ મારે બીજો દિવસ છે. નવાઈ ના થાવ છો તમે માસિક ધર્મમાં? હા, નવાઈ ના થાવ છો? અમે પણ થતા હતા, આ તમારા ભાભી પણ થાય છે, તો પણ કરે છે ને કામ ઘરના. તો ઘરના કામ કરવા પડે આપણે, એ બધું તો ચાલ્યા કરે. વાહ, હું ક્યાં કહું છું કે તમે નહોતા થતા કે ભાભી નથી થતા. દુનિયાની હરેક સ્ત્રી થતી જ હોય છે અને એ તો આપણા માટે ગર્વની વાત છે. અને એટલે જ કહું છું કે એક સ્ત્રી જો સ્ત્રીને ન સમજી શકે તો બા તમને ક્યારે એવું નહોતું થતું? બસ હા, આટલું લાંબુ તારું આ ભાષણ સાંભળવા માટે હું અહીંયા નથી આવી. મને બધી ખબર છે, બધી દુનિયાની સ્ત્રી બધું થતા જ હોય છે અને બધા કામ કરતા હોય છે. બધા તમારી જેમ આમ લાંબા થઈને નથી પડેલા હોતા. હા ને, આમ મોબાઈલ વખતે તો તમને કાંઈ નથી થતું. મોબાઈલ કેમ આમ લઈને બેસો છો આમ શાંતિથી આમ સૂતેલા ને મોબાઈલને આમ રમાડતા હતા, તારે કંઈ નથી થતું? ત્યારે આ પેટમાં નથી દુખતું તમને? સારું બા, હું કરી નાખીશ પછી કામ. કરી નાખીશ નહીં, પછી કરીશ એવું નહીં, હમણાં જ કરવાનું છે. આ જો બધી ઝાપટ ઝૂપટ કરવાની છે ને, કેટલું ખરાબ આ બધું ઘરની અંદર. અને આ શું આ તકિયા અહીંયા લઈને બેસાય? હા, અહીંયા એની જગ્યા છે, ઉપર મૂકવાનું છે તમારા બેડરૂમમાં. અને ઉપર પણ તમારે સાફ સફાઈ કરવાની બાકી છે. હા, હજુ
મારો રૂમ પણ આખો સાફ કરવાનો છે. અને બધી 2-3 બધી સાડીઓ બધી એમ પડી છે ને તેને જરાક અસ્ત્રી કરીને રાખજો, કોટનની છે. મારે પછી મંદિરે જવાનું થાય ને તો હું એવી પહેરીને નહીં જાઉં. ચાલો કરવા માંડો કામ. આ બધું ત્યાં બધું સરખું મૂકો છો, પેલું આખું આમ પડી ગયું છે, આમ ઊંધું થઈ ગયું છે. કેટલું ખરાબ લાગે છે આપણા ઘરની અંદર. હા સારું છે. બેસો તમે. અચ્છા, પછી તમે શરૂ કરશો એમ? હાલો બેસી ગઈ. હવે આ આ શું કરે છે તું? મેં ના પાડી છે ને તને કે તારે ઘરના કોઈ કામકાજ કરવાના નથી, તારે માત્ર તારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. તું શું કરે છે તું? અરે આ પડી ગઈ હતી ને ફૂલદાની, એટલે સરખી કરતી. પડી ગયું છે તો બા તો અહીંયા બેઠા જ હતા ને, બાને ના ચીંધી શકે તું? અને બા તમે શું આટલું કામકાજ કરી નાખતા હોય તો હું પણ એ જ કહું છું કે આટલું જ તો કામકાજ હતું. ક્યાં કઈ મેં એને વધારે કરવાનું કીધું છે? તો એટલું નહીં થઈ શકે? એને માટે બા અહીંયા જ ઊભા થઈને ક્યાં કરે? અહીંયા જ બેઠેલા હતા ને, તો એ જ કરી શકે. તમે ચીંધ્યું હતું આને કામ કરવાનું. હા તો મમ્મી એ ટાઈમમાં થઈ છે, તમને નથી ખ્યાલ? ભગવાન, આમ જાણે આમ માસિક ધર્મમાં આવે ને તેમાં તો જાણે આમ એટલું બધું આમ ઓહો નવાઈની વાત નથી આ બધી. તમે જ હમણાં મને કીધું ને કે બધી સ્ત્રીઓ થતી હોય છે. મમ્મી 4 કે 5 દિવસનો સવાલ છે. 4-5 દિવસ માટે પણ તમે કોઈ સ્ત્રીને આરામ ના આપી શકો? અમે પણ કરતા જ તા કામ, અમને પણ કઈ કોઈએ આરામ નથી આપ્યો. બસ કરો ને. હા હા, કઈ ઝઘડાનો ટોપિક છે? બા હું કરું છું ને કામ, અને તમે ઉપર જાઓ. તો કોઈ કામકાજ નહીં કરે. મેં ના પાડી છે ને. હવે 4-5 દિવસ સુધી કોઈ પણ કામને હાથ નથી લગાવવાનો. લો બોલ્યા હવે. તો એમના બદલે તમે કરશો કે મારે કરવાનું છે? બોલો કયું કામ કરવાનું છે? મારી પત્નીના બદલે જે કંઈ પણ કામ કરવાનું હોય ને એ બધું કામકાજ હું પતાવી દઉં. બોલો શું કરવું છે? આની સાફ સફાઈ કરવી છે? આને ધોવાના છે? એક કામ કરું છું, આને લઈને જાઉં છું, આને હું ધોઈ નાખીશ, સાફ સફાઈ કરી નાખીશ અને પછી મૂકી દઈશ. બીજું કોઈ કામકાજ હોય ને તો તમે તમારો લિસ્ટ બનાવીને રાખજો, એ કામકાજ પણ હું કરી આપીશ. ચાલ તારા અહીંયા પણ ચાલ. સાંભળો તો ખરી. અરે આખો દિવસ બે હોવા છતાં પણ કરવાના હોય કામ મારે બધા. અરે હમણાં આમાં મરચું નખાઈ જતા મારાથી, બધું ભૂલી જવાય છે મારાથી. હવે જવા દો ને. હા મમ્મી, કેમ તમે રસોઈ કરો છો? રસોઈ તો ધારાનો વારો છે. તમને ખબર છે ને એ માસિક ધર્મમાં છે એટલે કંઈ કામ નહીં કરશે. તો આપણે ક્યાં ઘરમાં પાડીએ છીએ? હા, પાડતા હોય એ લોકોના ઘરમાં એવું હોય કે રસોડામાં ન જાય, કોઈ વસ્તુ ન અડે. આપણે તો એ કોઈ સવાલ જ નથી. તો રસોઈ તો એ બનાવી શકે ને? બનાવી જ શકે અને બનાવવી જ જોઈએ, પણ બના જોઈએ ને બધા કામ નહીં કરવાના. એટલે આપી દીધું, મને સોંપી દીધું. અને હમણાં તો છે ને દેવાંગ પણ આવ્યો હતો ત્યાં આગળ. એને હું બધું કામ કહેતી હતી ને તો દેવાંગ આવ્યો ત્યાં આગળ અને મને કે મમ્મી બધા કામ હમણાં તમારે જ કરવાના છે 4-5 દિવસ. ધારા એક પણ કામ નહીં કરે એમ કરીને એને લઈને ચાલ્યો ગયો. એટલે તમે હા પાડી દીધી કે હા હું કામ કરી નાખીશ એમ? હવે એને લઈને ચાલ્યો જ ગયો તો બીજું હું શું કરી શકું? રોકાય ને, કેમ ન રોક્યા? બધું બહુ રોકવાના પ્રયત્ન કર્યા, કોઈ રોકાતું નથી. જ્યારે હું લગ્ન કરીને આવી હતી ના ઘરમાં મમ્મી, ત્યારે બહુ મને મેણા ટોણા મારતા હતા. તોય છતાં હું સામે બોલતી નહોતી. તોય મને વગોવતા, મારી મોટી વહુ આમ છે ને તેમ છે. અને ખબર છે મમ્મી, તમે મને એક વાત કહેતા હતા કે મારો નાનો દીકરો પણશે ને ત્યારે જો મારી નાની વહુ આવશે, એ મારી સાથે આમ રહેશે તેમ રહેશે, હું એને સરખી રીતે સાચવીશ, તું તો શું છો? આવું બધું બોલતા હતા, યાદ છે? હવે કોણ સારું, મોટી વહુ કે નાની વહુ? બસ હવે એક સરખું તમે છે ને મને આ સંભળાવ્યા જ કરજો, બરાબર? મેં તમે આમ કરેલું મને, તમે તેમ કરેલું મને. હવે બસ કરો ને, એ વાત બહુ જૂની થઈ ગઈ બધી. બહુ હરખ હતો નહીં? અમારો નાનો દીકરો પ્રેમ લગ્ન કરશે, સારી હોવ લઈ આવશે, કેવી મસ્ત હોવ આવી છે. હા, તમારી તો બહુ સેવા કરતી હશે ને. પતી ગયું તમારું? મેણા નોડા મારવાનું પતી ગયું કે હજુ બાકી છે? લિસ્ટ લાંબુ છે? બાકી છે ને? બસ સંભળાવ્યા જ કરો તમે. પણ રોજે થોડું થોડું. એના કરતાં ઘરના થોડા કામ કરતા હોય ને મને મદદ કરતા હોય તો. મેં મારું કામ પતાવી દીધું. તો આ થોડી રસોઈમાં મને મદદ કરો ને. શું કામ? હા, મારો થોડો વારો છે. તમારે રસોઈ કરવી તો કરો, બાકી કહી દો બોલીને, હું કાંઈ રસોઈ બસોઈ નથી કરવાની હો. મારે કઈ હું વધારાની નથી આ ઘરમાં.
રસોઈ કરી દે ને. એટલે મારે મારા ખુદ માટે કાંઈ ટાઈમ બચાવવાનો જ નહીં કે બે ઘડી હું આરામથી ને મોબાઈલ જોઈ શકું, ટીવી જોઈ શકું. નહીં કરવાનું. બંને જણા પેલા બેન બી આરામથી બેસીને મોબાઈલનું મેથી મારતા હતા, તમે બી એ જ કરો, બરાબર છે? એમાં વચ્ચે મારો થાય છે. તો બોલો ને, મારી સામે તો બહુ જીભ હલાવતા હતા. કેમ અહીંયા ચૂપ થઈ ગયા? હે? મોઢામાં મગ ભરાઈ ગયા છે હવે. મગ નથી ભરાઈ ગયા, કીધું મેં એને, પણ મારી વાત નહીં સાંભળી. દેવાંગ છે ને, દેવાંગ, એને લઈને ચાલ્યો ગયો ત્યાંથી. મેં તો તમને કીધું તું તે દિવસે વાળતા હતા ને ત્યારે જ કીધું તું કે ધ્યાન રાખજો, આ દીકરો હવે હાથમાંથી વયો જશે. ગયો, સાવ ગયો. અને હું જાઉં છું મારા રૂમમાં આરામ કરવા. હા, રસોઈ બનાવ, સારી બનાવજો. અરે પણ સાંભળ, અરે વાહ બા, આ તારા વહુએ તમને ઘણા સુધારી દીધા હો. હવે તમારે જ બાકી હતું મને સંભળાવવાનું, તે આવી ગયા તમે સંભળાવવા માટે. ના ના, આમ તો તમે બહુ જલપાને કહેતા કે આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને પૂછડું કરો ને ઢીકડું કરો ને. આ ધારાને કેમ કાંઈ નથી કહેતા? હું કંટાળી ગઈ છું. અરે આ ધારા અરે આ જલપા રોજ મારું માથું ખાય છે કે હું નવી નવી આવી ત્યારે તો બા મારી ઉપર માછલા ધોતા હતા, માછલા. ફલાણું કરીને ઢીકડું કરીને આમ ન કરાય ને તેમ ન કરાય ને. હવે ધારાને તો કાંઈ નથી કહેતા, આ બધું રોજ મારે સાંભળવાનું. તો તમારે જ સાંભળવાનું નથી હોતું, મને પણ આવીને સંભળાવે જ છે જલપા. તમે તો આમ કરતા હતા, મને તો પેલું કરતા હતા, દિવસમાં એક વાર તો મને સંભળાવે જ છે. અરે તો પણ દેવાંગને કયો ને કંઈક. તને શું લાગે છે મેં નહીં કીધું હોય દેવાંગને? નહીં, મેં બહુ વખત કીધું દેવાંગને, પણ નથી સાંભળતો. અરે મેં તો ક્યારેય સાંભળ્યું નહીં કે તમે દેવાંગને કંઈ કહેતા હોય કે પછી ઓલી ધારાને કંઈ કહેતા હોય. તમે એનો હાથ પકડીને તમારી સામે લઈ આવો ને ખીજવાઓ એને, દેવાંગ તારે આમ નહીં કરવાનું. શું વાત કર્યા કરે છે તું? અરે એ તો બાયલી ગયેલો જ છે એટલે એમ સારો છે, પણ તો તમે ઓછા છો? તમે શું કરો છો? આવ્યા ને જલપાનો પક્ષ લઈને, તમે જલપાને આમ કહેતા, તમે જલપાને તેમ કહેતા. અરે બસ કરો ને હવે. અરે બા, હું ખાલી તમને કહું છું કે જલપા મારું માથું ખાય છે આ રોજ એકની એક વાત સંભળાવી. આ ઈ તમે ખાલી છે ને આ ધારાને થોડુંક સમજાવી દો અને ધારાને કહી દો કે આ બધું બરાબર કામ કરે, કારણ કે આ બધું જલપાને એકલીને કરવું પડે, બરોબર? એટલે જલપાને એકલી જ કરવું પડે છે? હે, કાલે રસોઈ કરતી હતી એકલી. તે મમ્મીજી તમે કરી નાખો ને રસોઈ, એમ કરીને નીકળી ગઈ. શું વાત કરે છે તું? હા તો પણ એમાં આ તો તમારે કામ ન કરવું પડે ને એટલે કહું છું. આ તમારે ખાલી બેહાય આમ શાંતિથી, તમારે ખાલી ઓર્ડર કરવાને બબ્બે વહુ ઘરમાં છે, પણ નહીં તમને તો કાંઈ આવડતું જ નથી. વહુને કેમ રાખવી કેમ નહીં, આમ કંટ્રોલમાં રાખતા શીખો. બોલો, તમે જલપાને રાખી શકો છો કંટ્રોલમાં? બહુ રાખી તમે જલપાને કંટ્રોલમાં, બહુ રાખી. હવે આને ધારાને લ્યો કંટ્રોલમાં. બંને જણા છે ને આમ બાયડી ઘેલા થઈ ગયા છે બંને જણા. તમે બંને જણા છે ને રહેવા દો, અને તમારી બાયડીઓને પણ કહો કે રહેવા દે. હા, બધું કામ હું કરી નાખીશ. જાઓ તમે, જા તું અહીંયાથી નીચે. નહીં તો બેસ અંદર જઈને જલપા સાથે એની વાત સાંભળ. મને આમ કરેલું, મને પેલું કરેલું, મને ફલાણું કરેલું, મને ઢીમકાણું કરેલું. કોઈને કાંઈ કહેવાતું જ નથી. બોલો, આ ઓલીને કંઈ કહી તો કે માં ઘેલો છે, અને માને કાંઈ કહી તો કે બાયડી ઘેલો છે. હવે આ પુરુષને જાવું તો જાવું કે એ જ ખબર નથી પડતી. હમણાં તો તમે નીચે સીધા હો, જા, મારે ઝાડુ કાઢવાનું છે. જાઓ. બૈરી ઘેલા બંને જણા, હું કરી નાખીશ બધું કામ, કોઈએ કરવાની જરૂર જ નથી ને. જેવા મારા નસીબ, બીજું તો શું હવે. તારા શું થયું? તું આવી રીતે રડે છે કેમ? ના રે ના, હા તો આંખમાં કંઈક કચરો પડ્યો હતો. મતલબ કે તું મારી સાથે પણ ખોટું બોલીશ એમ? હું તને ઓળખું છું. તારી આંખ પરથી હું વાંચીને કહી શકું કે કંઈક તો એવી વાત છે જ જે વાત તું છુપાવી રહી છે મારાથી. દેવાંગ, હું શું કહું છું? હા, મને નથી ગમતું. શું નથી ગમતું? હા, મારા કારણે થઈને તમે
તમારા જ ભાઈ ભાભી બા સાથે ઝઘડો કરો છો. હા, ઘરનું વાતાવરણ બગડે એનું કારણ હું બનું. મેં ક્યારેય એવું નથી ઈચ્છ્યું. તું કેવી રીતે આ ઘરના વાતાવરણને ખરાબ કરવામાં સામેલ હોઈ શકે? તું પહેલાં તો મને કહે કે તે આવું ધારી પણ કેમ લીધું? અરે તું કોઈ જગ્યાએ કોઈ પણ બાબતમાં વચ્ચે નથી. પણ એ લોકોને તો એવું જ લાગે છે ને કે મેં તમારી ઉપર કંઈક જાદુ કર્યો. હું જ તમને આ બધું કરવા માટે કહું છું. તો હું શું કહું? હા, એ લોકો જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી તમે મારી કેર કરવાનું, હા, ઘરના કામમાં હાથ બટાવવાનું એ બધું રહેવા દો ને. શું કામ રહેવા દઉં? પત્ની છે તું મારી. જે તે સમયે આપણે બંને લવ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તને યાદ છે તું તારું ઘર છોડીને માત્ર મારા એકના વિશ્વાસે મારી સાથે ભાગવા માટે તૈયાર થઈ ગઈ હતી. તે કહ્યું હતું કે હવેથી હા તમારી લાઈફ ને એ જ મારી લાઈફ. તો તું જ કે ને, તારા માટે થઈને હું જે કંઈ પણ કરું છું ખોટું કરું છું? તમે ખોટું નથી કરતા. હરેક સ્ત્રી એવું ઈચ્છતી જ હોય કે એનો પતિ એની સાથે આ જ રીતે રહે. પણ આ સમાજે સ્વીકારી નથી શકતો. એક સ્ત્રી જ સ્ત્રીની બેન થઈને કે સાસુ, નણંદ કે જેઠાણી થઈને સમજી નથી શકતી તો પછી બીજા કોણ સમજવાના? એ બધા વિચારો એ લોકોના છે, મારા નહીં. અને આમ પણ મેં તારી સાથે જ્યારે લગ્ન મંડપના 4 ફેરા ફર્યા હતા ને ત્યારે ઘણા બધા નિયમો લીધા હતા, વચનો પણ આપ્યા હતા. એમાંથી એક વચન એવું પણ હતું કે તારા સુખમાં સુખી, દુઃખમાં દુઃખી, હંમેશા તને સુખેથી રાખવાનો પ્રયત્ન કરીશ. તો તને કદાચ સરખી રીતે રાખવા માટે હું જે કંઈ પણ કરું છું ને એમાં કંઈ ખોટું નથી કરતો. અને હવે બહુ થઈ ગયું. તારી આંખમાં આવેલા આંસુ મને બધી વાત સમજાવી રહ્યા છે કે આ ઘરમાં જ્યારે હું નથી હોતો ત્યારે શું થાય છે તારી સાથે. એ કામ કર, આપણે આ બધી જ સમસ્યાનું સમાધાન અત્યારે જ લાવી દઈએ. ચાલ મારી સાથે. છો તમે કઈ મારા જોવાનું કંઈ નથી, જોશે એ લોકો. ચાલ, પણ સાંભળો તો ખરી. બધું સાંભળું છું અને બધું સમજાવું છું. ચાલ લ્યો ચા. મૂકો. તમારે જ બનાવવાની. હા, ઘરમાં હોવ આવી છે. હા ધારા, મને તો આશા જ નહીં ને કે ચા બનાવીને આપે, હું શાંતિથી બેસીને પીવું. કોઈ દિવસ આરામ નહીં મારે. પતી ગયું? શાંતિથી ચા પીવા દેશો? હા, પી લ્યો. તમારે શાંતિ જોઈએ કા? મારે શાંતિ નહીં જોતી હોય. શાંતિવાળા. તો શાંતિ લાવવી હતી ને, આ તારાને લઈને આવ્યા. આપણે ક્યાં લેવા કા? પાછા મને પૂછે છે. તમે કયો ને દેવાંગભાઈને, મને કયો છો તો એક શબ્દ કેવો નથી એને કાંઈ. કેટલું કેવું હવે? બાયલાને સમજાવીને થાકી ગયો. હા હા, કહી દો ને. હજી તમારા લોકોને કોઈને પણ કઈ કહેવાનું બાકી રહેતું હોય તો કહી દો મને, એટલે મને બધી સમજણ પડી જાય. અરે ભાઈ, શું છે આમ સવારમાં બગડા છટી? હું તમને એ જ કહેવા માંગુ છું કે શું છે આ બધું, કહેશો તમે મને? હું મારી પત્ની માટે થઈને ઘરમાં શું કરું છું, શું નથી કરતો, એનાથી તમને બધાને તકલીફ કઈ વાતની છે? તકલીફ તો થવાની જ ને ભાઈ. આ બાયડીનો ગુલામ બનીને આખા ઘરમાં ફર્યા કરે તું તો શું થવાનું? બૈરીનો ગુલામ છું એટલે તકલીફ થાય છે કે પછી તમને અમારા બંને વચ્ચે બધું સારું બને છે એ વાતની તકલીફ છે? શું થયું? કેમ આટલા મોટેથી ઘટા પાડો છો તમે? સારું થયું, તમારી જ કમી હતી કે તમે પણ આવી ગયા. હે, હવે તમારે બધાએ જે સાથે મળીને બધો પ્લાનિંગ કર્યો છે એ કહી દો મને, એટલે બધું એકવારમાં ફેસલો આવી જાય. જો ભાઈ, અમારો કોઈ પ્લાનિંગ નથી, બરોબર? આ તારે છે ને આ તારી બૈરીનું જે કેવું કરવું હોય ને તો આ ઘરમાં નહીં હાલે. મારે મારા ઘરમાં મારી પત્ની જેમ કહે છે ને એમ જ મારે કરવાનું થાય છે. મારી પત્નીને પૂછીને પાણી પીશ. મારી પત્ની કહેશે દિવસ છે તો રાત હોવા છતાં પણ દિવસ કહીશ, અને એ જે કહેશે ને એવી જ રીતના રહીશ. તમને વાંધો છે ને તો ચાલો આજે ફેસલો કરી જ નાખીએ આપણે. લ્યો, આ ભાઈ સાહેબ બોલ્યા તો ગુલામ થઈ ગયો છે આનો ગુલામ. તો ગુલામ જ છું. તમને એ તો સમજાવી રહ્યો છું કે હું મારી પત્ની માટે ગુલામ છું અને મને એમાં ગુલામ બનવામાં કોઈ વાંધો નથી.
તમે હું કામ એને ઘરમાં કંકાસ કરો છો? રેવા દ્યો ને ભાભી, આમ બા, એનું કહેવાનું એવો મતલબ નહોતો. એવો જ મતલબ છે મારો. તું છે ને આ બધાને છાપરવાની કોશિશ ના કર. આમ પણ આ જેવી રીતે તમે ત્રણેય જણા ઘરમાં જે મીટિંગો કરો છો ને, બધી સમજણ પડે છે મને. એક કામ કરું છું, તમે જ કહ્યું ને મોટા ભાઈ કે આ ઘરમાં રહેવું હોય તો મારે મારી પત્નીની ગુલામી છોડવી પડશે. હું મારી પત્નીની ગુલામી છોડી શકું એમ નથી. માટે હવે તમે જે નિર્ણય લેવા માંગતા હોય ને એ કહી દો, પછી હું તમને મારો નિર્ણય જણાવી દઉં. અમે કંઈ કહીશું તો તમે માનવાના નથી. એના કરતાં તમે જ જણાવી દો તમારો નિર્ણય શું છે તે. મારો નિર્ણય એ છે કે હું મારી પત્નીને હંમેશા સાથ અને સહકાર આપવા માંગુ છું. એની સાથે પ્રેમથી રહેવા માંગુ છું. એવા પ્રેમથી કે જે તમે લોકો નહીં જોઈ શકો. એટલે મેં નક્કી કર્યું છે કે હું તમારા લોકોની સાથે નહીં રહું. એ તો ખબર જ હતી. પ્રેમ લગ્ન કરીને આવ્યા છો એટલે તમારે ભેગું તો પોહાય જ નહીં. નહીં, આ દર વખતે તમે મારા પ્રેમ લગ્નને વચ્ચે ક્યાંથી લાવી દો છો? આ પ્રેમ લગ્ન કરીને આવ્યો છે, પ્રેમ લગ્ન કરીને આવ્યો છે. શું ખોટું કર્યું છે મેં પ્રેમ લગ્ન કરીને? ખોટું કર્યું? હા, આ બંને ભાઈઓને છે ને અલગ પાડવાનું કામ આને કર્યું. ભાભી, મારી પત્નીની સામે આંગળી ચીંધીને વાત નહીં કરતા. મારી પત્નીનો કોઈ વાંક નથી આમાં. તો શું કરી લેશો? કીધું સાચું હતું એ કીધું મેં. તો ભોગવી જ રહ્યા છો ને તમે. આમ પણ તમે જ આવ્યા હતા ને એ દિવસે કે તારા ભાઈ પણ મારી સાથે આવી રીતના રહેતા નથી. શું પ્રેમ છે તમારો? તો એ દિવસે તમને જે પ્રેમ દેખાતો હતો એ ઘડીકમાં ક્યાંથી બદલાઈ ગયો? મને તો એ નથી સમજાતું કે તમે આ લોકોની વાતમાં આવીને પછી આવું કરો છો કે પહેલેથી આવા જ છો. તમને જે સમજાય જેવી છું એવી છું. ભાભી, સ્ત્રી છે ને કોઈ રમકડું નથી કે એને જેમ તમારા મનમાં ઈચ્છા થાય એવી રીતે રમાડ્યા કરે. પત્ની બનીને આવી છે આ ઘરમાં મારી, અને આમ પણ મારા ઉપર વિશ્વાસ મૂકીને એણે મારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એ જો ઈચ્છે જ ને તો મને ના પણ પાડી શકે, પણ નહીં. આખરે આ ઘરમાં એના માટે તમે લોકો તો ક્યારેય સારી બાબતો વિચારી જ નહીં શકો. એટલા માટે મારે નોખું થઈ જવું છે અને મારે મારી લાઈફને મારી રીતે જીવવી છે. જીવો. થઈ તમને શાંતિ હવે? જાઓ સીધા હો બંને જણા હું ઘરની તમને બહાર. કહેતી હતી ને મમ્મી કે પ્રેમ લગ્ન કરે ને એનું પરિણામ જ આવે. હા, તો એ પરિણામ મંજૂર છે મને. દર વખતે વાંક છે ને દરેક દીકરાઓનો નથી હોતો. ક્યારેક ક્યારેક વાંક છે ને હા તમારા જેવા વિચારવાળા લોકોનો પણ હોય છે, જે નથી દીકરાને સમજી શકતા કે નથી ઘરમાં આવેલી વહુને સમજી શકતા. જ્યારે વહુ ઘરમાં આવે ત્યારે તો મારી દીકરી છે, મારી લક્ષ્મી છે, બહુ પંપાળીને રાખશે. પણ પછી શું થાય છે તમને લોકોને? આ 2-5 મહિના જતા રહ્યા એટલે એ ક્યાં લક્ષ્મી ગઈ, ક્યાં મારી દીકરી ગઈ, અને તરત જ સાસુપણું બહાર આવી ગયું. એને મમ્મી? હા, મેં તમને પહેલા જ કીધું હતું. આ હણોલવાળા ખીમજી કાકાને ત્યાં એ જ માગું આવ્યું હતું, ત્યાં આનું કરાવી દીધું હોત ને તો આ નોબત ન આવત. તઈ મમ્મી નહોતા મહિના. તમે એક કામ સારું કરો, શું જોવો છો? ઘરમાં બેસીને જે ચર્ચા કરવી હોય ને એ કરી લો. મને કોઈ ફરક નથી પડતો. ચાલ આપણે આપણો સામાન પેક કરીને આજે જ નીકળી જવું છે. નથી રહેવું આ લોકોની વચ્ચે, નથી આ લોકોની વિચાર સાથે. હવે આપણે આપણા વિચારોને મેચ કરવાના હતા. ચાલ તમે ચાલ, કીધું ને મેં તને. ચાલ. જોયું ને, અત્યાર સુધી મેરેજ નહોતા થયા ત્યાં સુધી આપણી સાથે એના વિચાર સેટ થતા હતા. હવે નથી થતા. અરે જાય છે તો જવા દો ને. આમ પણ આ ઘરમાં જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી શાંતિ રહેવાની નથી. સાચી વાત છે તારી. કેટલી બધી અશાંતિને રોજનો કકળાટ થતો હતો. સારું બંને જણા અલગ રહેતો.